હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે SS નું ચેપ્ટર નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત, બરાબર। તો મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે કદાચ આ 18 નંબરનું ચેપ્ટર છે, બરાબર। તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। કોનું? તો કે સ્વ અધ્યયન પોથીનું, બરાબર। તો આ સિવાય મિત્રો તમારે ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન સમજવાનું હોય, પરેશના વિડીયો જોવા હોય, ગણિતમાં જય સરના વિડીયો, સાયન્સમાં ફેનિલ સરના વિડીયો, ગુજરાતીમાં ધારા મેડમના વિડીયો, એમના સ્વાધ્યાય, એમના અભ્યાસ, આ બધા જ વિડીયો ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું। તો લઈએ પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। માનવી કેવું પ્રાણી છે? તો માનવી સામાજિક પ્રાણી છે। એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે? સંચાર તંત્ર। કઈ બાબતે વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે? તો કે ટેકનોલોજી। ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1854માં। ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે। છઠ્ઠું, દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ, જાહેરાત, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન વિશેષ, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે? વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝપેપર જેને આપણે કહીએ છીએ। સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? ભારતની અંદર। વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તો કે પોલીસ। મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય છે? આંખને। સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે? તો ઉપરોક્ત તમામ બાબતોમાં। ચલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પહેલા ખાસ ચેનલ સબસ્ક્રાઇબ તમે કરી દીધી છે? તો મિત્રો તમામ વિષયના વિડીયો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે, બરાબર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે એકમ કસોટીના। ધોરણ 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો મળશે। ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો, કોઈ પણ ધોરણમાં હોય, તમારું ધોરણ સિલેક્શન કરશો એટલે તમારા ધોરણના વિષય ખુલે, પાઠ ખુલે, પાઠમાં તમને પાઠ સ્વાધ્યાય પોથીના વિડીયો મળશે। આ ઉપરાંત શાળા મિત્ર નામની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો। ધોરણમાં જાઓ, તમારું ધોરણ સિલેક્શન કરો, પાઠ્યપુસ્તકમાં જાઓ, વિષયમાં જાઓ એટલે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે। ચલો, ખરા ખોટામાં રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે? ખોટું। ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે? ખરું। જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે? ખોટું। મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે? ખરું, બરાબર। આગળ વધીએ, ખાલી જગ્યા પૂરો। મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે? મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ પર વિપરીત અસર થઈ છે? રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે? મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે? પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે? ચલો, 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડર કરીને મોકલી શકાય છે। જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ 2 માધ્યમો જણાવો। ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, વેરાબિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે। સંચાર માધ્યમ એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે। જાહેરાતના 2 ફાયદા જણાવો। પહેલું, વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય, વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય, વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય।
સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? તો પેલું, બાળ લગ્ન કરવા નહીં, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો અને બાળકોને કુપોષણથી બચાવો. બરાબર, તો આ ટાઈપની જાહેરાત કરતા હોય છે. રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે? તો રેડિયો પર આપણને સંગીત, ભજનો, લોકગીતો, વાર્તા, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર વગેરે, આ ઉપરાંત પૂર, વાવાઝોડું, આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ? તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે, બસ, સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. આગળ, તમને ગમતી કોઈ પણ બે ચીજ વસ્તુઓની જાહેરાતના નામ જણાવો. ફેર એન્ડ લવલી અને મેગી બંને મને ગમતી જાહેરાતના નામ છે. રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો. તો અમે રોજબરોજ ટપાલ, પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. જાહેરાત દ્વારા લોકશાહીના કયા તત્વો દ્રઢ થાય છે? તો જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકલતાના ખ્યાલો દ્રઢ થાય છે. ચલો 2-3 વાક્યમાં જવાબ લખો. તો મિત્રો અહીંયા જોઈએ, લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે. બીજું, સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. ત્રીજું, સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. આ વાક્ય સમજાવો. તો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટે ભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણી કહેણી, વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આમ સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતિ રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. ટીવીના ફાયદા જણાવો. તો ટીવી એટલે કે ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે. બીજું, પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત એટલે કે ઝડપથી મેળવી શકાય છે. ટીવી દ્વારા મનોરંજન માણી શકાય છે. ચલો ટૂંક નોંધ લખો. જાહેરાતના ગેરફાયદા. તો મિત્રો, જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ, સંકોચ અનુભવીએ છીએ, કારણ કે આપણે દરેક વસ્તુ ખરીદી શકતા નથી. બીજું, કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. તો માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારોની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનિજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે. ચલો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. કોઈ એક જાહેરાત તૈયાર કરો. તો આપણે મનગમતી વસ્તુની જાહેરાત બનાવવી. આપણા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમોનો ઉપયોગ કરે છે તેની યાદી તૈયાર કરો. તો અમારા પરિવારમાં રેડિયો, ટીવી, મોબાઈલ ફોન, વર્તમાનપત્ર વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ સાથે સરસ મજાનું સ્વ અધ્યયન પોથીનું અહીંયા સોલ્યુશન પૂર્ણ થયું. તમારા મિત્રો, દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.